આદિવાસી સમાજના આગેવાનના નાતે હું ત્યાં જવાનો છું. આમાં કોઈ પ્રકારની રાજનીતિ નથી. તેના સત્યમ કન્સ્ટ્રક્શનના કર્મચારીઓ દ્વારા જે બે આદિવાસી યુવાનો ત્યાં ગયા હતા એમને ગોંધી રાખીને જે ઢોરમાર મારવામાં આવ્યો હતો, જ્યારે પણ આદિવાસીઓ સાથે અન્યાય થશે ત્યારે અમે બધા જ એક પક્ષ પાર્ટી બધું સાઈડ પર મૂકીને એક સંપ થઈને અમે એકતા બતાવીશું. આ બંને મૃતકોના પિતાને ત્યાં અમુક લોકોએ જઈને એમને ગેરમાર્ગે દોરીને કે ભાઈ અહીંયા તો બહુ મોટી ધમાલો થવાની છે, અહીંયા લોકો આવશે ને ભાષણો કરશે, સરકારનું આમ કરશે તેમ કરશે, તમને જે સરકારે સહાય આપી છે એ પણ તમારી પાસેથી લઈ લેવામાં આવશે, તમને જેલમાં જવું પડશે, તમે આ રીતના સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઉભા રહીને બંને મૃતકોના પિતાશ્રીઓના સ્ટેટમેન્ટો લઈને આ લોકોએ મીડિયામાં ફરતા કર્યા કે લોકો અહીંયા ભેગા નહીં થાય એટલા માટે. જે આ વિસ્તારમાં 5 દિવસે જે બેસણું રાખવામાં આવ્યું છે, કાણકી અમારી ભાષામાં, તે દિવસે ત્યાં બધા શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં બધા અમે આમંત્રણ આપ્યું હતું. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ચૈતર વસાવા સહિતના જેટલા પણ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સ્થાનિક બીટીપી અને બધા જ પક્ષના જે લોકો છે એ આદિવાસી યુવાનની હત્યા કરવામાં આવી હતી એના વિરોધમાં આવતીકાલે ભેગા થવાના છે. વિચાર કરો કે આજના દિવસની વાત કરીએ તો ચૈતર વસાવા સહિત દર્શનાબેન દેશમુખ જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, આરએસએસ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, એ બંને આદિવાસી યુવકના જે સાથ બન્યો હતો, આત્મહત્યા કરવામાં આવી હતી, એ બનાવે બધા સાથે મળી અને લડત લડી રહ્યા છે. કેમ? કારણ કે આદિવાસી સમાજની લડાઈ છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી આ બંને એક સાથે બેસે એટલે બહુ મોટી વાત થઈ જાય. બરોબર, આ બધા ઉપર ચર્ચા કરવી છે અને આપણી સાથે ચૈતરભાઈ વસાવા છે. ચૈતરભાઈને સવાલ પૂછ્યો છે કે ચૈતરભાઈ, જે આદિવાસી સમાજ સાથે થયું છે એને ન્યાય મળે એના માટે હવે તમે આગળ કઈ રીતના લડત લડવાના છો? જે રીતે કેવડિયામાં જે ટ્રાઇબલ મ્યુઝિયમનું કામ ચાલે છે એના સત્યમ કન્સ્ટ્રક્શનના કર્મચારીઓ દ્વારા જે બે આદિવાસી યુવાનો ત્યાં ગયા હતા એમને ગોંધી રાખીને જે ઢોરમાર મારવામાં આવ્યો હતો, એમાં 7 તારીખે જયેશભાઈ સનાભાઈ તડવીનું ત્યાં મૃત્યુ થયું અને 8 તારીખે જે સારવાર હેઠળ હતા એવા સંજય ગજેન્દ્રનું પણ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું. તે જ દિવસે અમે ત્યાં, હું પોતે, ત્યાંના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, નિરંજન વસાવા, પછી રણજીતભાઈ તડવી અને ત્યાં બીજા બધા જ આગેવાનો સાથે રહીને અમે કાર્યક્રમો નક્કી કર્યા હતા કે આપણે આની સામે ન્યાય મેળવવા માટે આ કાર્યક્રમ આપીશું. એ કાર્યક્રમના ભાગરૂપે 9 તારીખે અમારે બંધનું એલાન હતું, એ શાંતિપૂર્વક ત્યાં બંધ પાડવામાં આવ્યું હતું. અને 13 તારીખે અમે જે આ વિસ્તારમાં 5 દિવસે જે બેસણું રાખવામાં આવ્યું છે, કાણકી અમારી ભાષામાં, તે દિવસે ત્યાં બધા શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં બધા અમે આમંત્રણ આપ્યું હતું. અને આમંત્રણ અમે ચર્ચા કર્યા બાદ 8 તારીખના રોજ અમે એસપી સાહેબને મળ્યા અને એમની સહમતિ મળી બાદ જ અમે બધાને જાહેર આમંત્રણો આપ્યા છે. ત્યારે ગઈકાલે તમે જોયું હશે કે આ બંને મૃતકોના પિતાને ત્યાં અમુક લોકોએ જઈને એમને ગેરમાર્ગે દોરીને કે ભાઈ અહીંયા તો બહુ મોટી ધમાલો થવાની છે, અહીંયા લોકો આવશે ને ભાષણો કરશે, સરકારનું આમ કરશે તેમ કરશે, તમને જે સરકારે સહાય આપી છે એ પણ તમારી પાસેથી લઈ લેવામાં આવશે, તમને જેલમાં જવું પડશે, તમે આ રીતના સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઉભા રહીને બંને મૃતકોના પિતાશ્રીઓના સ્ટેટમેન્ટો લઈને આ લોકોએ મીડિયામાં ફરતા કર્યા કે લોકો અહીંયા ભેગા નહીં થાય એટલા માટે. પણ આજે અમે પરિવારને મળ્યા, એમના પિતાશ્રીઓને મળ્યા, સાથે સાથે ગામ લોકોને મળ્યા, કેવડિયાના આગેવાનોને મળ્યા અને બાદમાં અમે એસપી સાહેબને પણ મળ્યા. એટલે આવતીકાલના કાર્યક્રમ માટે એક કાર્યક્રમ તો આમ શ્રદ્ધાંજલિનો છે, એમાં અમારે કોઈ સામાજિક રીતે કોઈ પરવાનગી હોતી નથી. તેમ છતાં અમે 10 તારીખે પરવાનગી માટે એસડીએમ સાહેબને આપ્યું છે ને એસપી સાહેબના અભિપ્રાયને એ લોકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે એસપી સાહેબે પણ અમને સાંત્વના આપી કે હું તમારો અભિપ્રાયને તે સાંજે હું આપી દઉં છું. અને અમે પણ એમને કીધું કે અમે આ કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો છે, કોઈ પણ જાતના પક્ષ, પાર્ટી, સંગઠન કે ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠીને આ કાર્યક્રમમાં બધા જ પાર્ટીના લોકો ત્યાં ભેગા થવાના છે અને કાર્યક્રમ ધાર્મિક સામાજિક છે. હું પણ પોતે જવાનો છું, તો આદિવાસી સમાજના આગેવાનના નાતે હું ત્યાં જવાનો છું. આમાં કોઈ પ્રકારની રાજનીતિ નથી. બધા સવારે 10-10:30 વાગે ત્યાં પહોંચીશું. ત્યાં અમે એમને ફૂલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપીશું અને અમારા વિસ્તારમાં જે વ્યવહાર કરવાનો રિવાજ છે, જે ભેટ આપીએ છીએ, તે ભેટ ત્યાં મૂકીને 50, 100, 200 જેની જે શક્તિ પ્રમાણે ત્યાં ભેટ અર્પણ કરીને પછી અમે બધા છૂટા પડવાના છે. એટલે આમાં ક્યાંય કોઈ જગ્યાએ રાજનીતિ નથી. અને આમાં બધા જ લોકો, એ ત્યાંના સાંસદ જસુભાઈ રાઠવા હોય, મનસુખભાઈ વસાવા હોય,
સુખરામ રાઠવા હોય, છોટુભાઈ વસાવા હોય, અનંતભાઈ પટેલ હોય, ચૈતર વસાવા હોય, દર્શનાબેન દેશમુખ હોય, તમામ પક્ષ પાર્ટીના આગેવાનો સામાજિક રીતે ત્યાં ભેગા થવાના છે. અને અમારો ઉદ્દેશ માત્ર એટલો છે કે જ્યારે પણ આદિવાસીઓ સાથે અન્યાય થશે ત્યારે અમે બધા જ એક પક્ષ પાર્ટી બધું સાઈડ પર મૂકીને એક સંપ થઈને અમે એકતા બતાવીશું. અને એના ભાગરૂપે જ આવતીકાલનો કાર્યક્રમ છે. અને અમે સૌ આ કાર્યક્રમમાં બધા મોટી સંખ્યામાં ત્યાં જવાના છે અને આ સંદેશો અમે ત્યાં આપવાના છે. ને આમના જે દીકરા ગુમાવ્યા છે એ દીકરાની ખોટ તો અમે પૂરી નથી કરી શકતા, પણ પરિવારને એક સાંત્વના મળે કે અમે બધા એમની સાથે છે, એના માટેનો જ આવતીકાલનો કાર્યક્રમ અમે રાખ્યો છે. ધન્યવાદ. તો હવે આવતીકાલે જોવાનું રહેશે કે શું થશે.